અમદાવાદમાં ગુજરાત લક્ઝરી કેબ ઓનર્સ એસોસિએશનની મીટિંગ યોજવામાં આવી હતી। વર્ષ 2020થી આ એસોસિએશનની શરૂઆત થઈ છે, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે। પરંતુ પ્રથમ વખત મારુતિ સુઝુકી દ્વારા નેક્સા કેડરની ગાડીઓ ટેક્સીમાં લોન્ચ કરવામાં આવી છે, જેમાં એક્સેલ 6 અને ઇન્વેટર 2 ગાડીઓને ટેક્સી કેડરમાં લોન્ચ કરવામાં આવી। તેમજ જે કેબ ઓનર દ્વારા તેને બુક કરવામાં આવશે તેને મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે। આ તમામ કેબ ઓનર્સ દ્વારા અલગ અલગ સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે, તેમજ જરૂર પડે સરકારને પણ લક્ઝરી ગાડીઓ ઉપયોગમાં આવે તે પ્રકારની મદદ પણ કરવામાં આવે છે। हमारा एसोसिएशन में ओछो ओछा 750 मेम्बर है। जे ट्रावेल्स एटले गाड़ीनो ओनर होय ए ज अमारा एसोसिएशन में मेम्बर बनी सके छे। अमारा एसोसिएशन में 4 सीटनी सेडान कार थी लईने 14 सीटनी टेम्पो ट्रावेल सुधीनी दरेक गाड़ीओ बधा पासे छे। मर्सिडीज बी छे, भारत बेन्जनी बी गाड़ीओ छे, इवन ऑडी बी छे, डिजायरनी कैटेगरी बधी कैटेगरी जेने कहेवाय 14 सीटना टेम्पा सुधीना दरेक वाहनों अमारा एसोसिएशनना मेम्बर जोड़े छे। हवे एवुं बी नथी के घणीवार घणा ट्रावेल्सवाळा पासे मोटी बस बी छे, नानी गाड़ी छे तो बी अमारा एसोसिएशननो सभ्य छे। અમે લોકો ગુજરાતમાં નેક્સાના સૌથી મોટા ડીલર છીએ અને મારુતિ વતી આજે અમે લોકો અહીંયા લક્ઝરી કેબ એસોસિએશન માટે એક સ્પેશિયલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો। આ અત્યાર સુધી કેવું હતું કે મારુતિની જે વેગેનાર હતી, ઓલ્ટો હતી, સેલેરીઓ હતી, આ બધી કાર્સ ફ્લીટ રેન્જમાં આવતી હતી, પણ હવે લોકોની રિક્વાયરમેન્ટ વધતી જાય છે લક્ઝરી કાર્સની। તો હવે મારુતિની જે નેક્સા રેન્જમાં એક્સેલ 6 આવે છે, શિયાઝ આવે છે, ઇન્વિક્ટો જે આવે છે, જે અમારી સૌથી લક્ઝરી ઓફરિંગ છે, આ બધી જ કાર હવે મારુતિ ફ્લીટ સેગમેન્ટમાં ઓફર કરશે।